આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાં આવેલી છે? પેસિફિક મહાસાગર. સમગ્ર પૃથ્વી કેટલા મુખ્ય પ્લેટોમાં વહેંચાયેલી છે? 6. પૃથ્વી પરનો સૌથી મોટો ખંડ કયો છે? એશિયા ખંડ. કયું જોડકું ખોટું છે? સૂર્યથી નજીકનો ગ્રહ શનિ એ ખોટું છે, અર્થાત સૌથી મોટો ગ્રહ ગુરુ છે, સૌથી ગરમ ગ્રહ બુધ છે અને સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે. ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે? ઉત્તર. સૌથી મોટો વિસ્તાર ધરાવતો મહાસાગર કયો છે? પેસિફિક. વિશ્વના કયા ભાગમાં સૌથી વધુ વરસાદ થાય છે? ચેરાપુંજી, ભારત. કયા દેશમાં ગરમીની ઋતુમાં નાતાલ ઉજવાય છે? ન્યુઝીલેન્ડ. સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? વર્ખોયાન્સ્ક. ભારતના કયા રાજ્યમાં શિયાળામાં અધિક વર્ષા થાય છે? તમિલનાડુ. વિટીકલ્ચર એટલે શું? દ્રાક્ષની ખેતી. ઝૂમ પ્રકારની ખેતી કયા દેશમાં થાય છે? ભારત. કયા દેશમાં ઓસ્ટરની ખેતી થાય છે? જાપાન. દૂધ ઉત્પાદન સૌથી વધુ કયા દેશમાં થાય છે? ભારત. કયા દેશને ખાંડનો પ્યાલો તરીકે ઓળખવામાં આવે છે? ક્યુબા. વિશ્વમાં ઉત્પાદન પ્રથમ માટે કયું જોડકું ખોટું છે? કોફી બ્રાઝિલમાં થાય છે, એ સાચું છે. તમાકુ ચીનમાં થાય છે, એ પણ સાચું છે. અને કપાસ સૌથી વધારે ચીનમાં છે, પણ રબર સિંગાપુરમાં એ ખોટું છે. વિશ્વમાં કયા પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે? ઘઉં. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ કાળા મરચાનું ઉત્પાદન થાય છે? કેરળ. કયા દેશમાં સહકારી ધોરણે ખેતી કરવામાં આવી રહી છે? ડેનમાર્ક, નોર્વે, બેલ્જિયમ, ત્રણેયમાં. સવાના શું છે? શીતોષ્ણ કટિબંધની વનસ્પતિ છે. વિભિન્ન પ્રદેશમાં ઘાસના મેદાન અંગે કયું જોડકું ખોટું છે? તો આફ્રિકા બાનોસ એ ખોટું છે. એશિયા સ્ટેપીઝ, ઉત્તર અમેરિકા પ્રેરીઝ, દક્ષિણ અમેરિકા પંપાસ એ સાચા છે. વિશ્વમાં સૌથી વધુ માછલીનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? જાપાન. કયા દેશમાં અનાજના ખેતરોમાં મત્સ્ય ઉત્પાદન થાય છે? ચીન. કયો દેશ સફેદ હાથીઓનો દેશ તરીકે ઓળખાય છે? થાઈલેન્ડ. કાંગારૂ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? હોલેન્ડ. હોલીવુડ કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે? ફિલ્મ ઉદ્યોગ માટે. ખનિજ ઉત્પાદનમાં કયો દેશ મોખરે છે? અમેરિકા. ટીટાગઢ પશ્ચિમ બંગાળ શાને માટે જાણીતું છે? કાગળ ઉદ્યોગ. વ્લાડિવાસ્ટોકથી લેનિનગ્રાડને જોડનારો દુનિયાનો સૌથી લાંબો ટ્રાન્સ સાઇબેરિયન રેલ માર્ગની લંબાઈ કેટલી છે? 8800 કિલોમીટર. કયા ક્ષેત્રમાં વાહનોની સૌથી વધુ અવર જવર થાય છે? એટલાન્ટિક મહાસાગર. વિશ્વનું સૌથી વધુ વ્યસ્ત રહેતું હવાઈ મથક કયું છે? લંડન. ઔદ્યોગિક દ્રષ્ટિએ એશિયાનો સૌથી વધુ વિકસિત દેશ કયો છે? જાપાન. વિશ્વનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? મોસ્કો. ભારતનો સૌથી લાંબો રેલવે હિમસાગર એક્સપ્રેસ કયા બે શહેરોને જોડે છે? કન્યાકુમારી, જમ્મુ તાવી. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? દિલ્હી. વિશ્વના કયા શહેરની વસ્તી સૌથી વધુ છે? ટોક્યો. વિશ્વમાં સૌથી વધુ તાંબુ ક્યાંથી મળી આવે છે? ચીલી. કયા દેશમાં ખનિજ તેલના સૌથી વધુ ભંડાર મળ્યા છે? સાઉદી અરેબિયા. વિશ્વમાં સૌથી મોટો બંધ કયો છે? હીરાકુંડ. વિશ્વમાં સૌથી વધુ સોનું કયા દેશમાંથી મળે છે? દક્ષિણ આફ્રિકા. કોલારની સોનાની ખાણ કયા રાજ્યમાં આવેલી છે? કર્ણાટક. એશિયાનું પહેલું વિન્ડ ફાર્મ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? ગુજરાત. સૌથી વધુ ખારું પાણી ક્યાં જોવા મળે છે? રાતો સમુદ્ર. ભારતની કઈ નદી પશ્ચિમ તરફ વહે છે? નર્મદા.
1 લીટર સમુદ્રના પાણીમાં સરેરાશ કેટલું મીઠું હોય છે? 35 ગ્રામ. કયો દેશ માછીમારોનો દેશ કહેવાય છે? નોર્વે. કયું જોડકું ખોટું છે? ગગનચુંબી ઇમારતોનું શહેર પેરિસ એ ખોટું છે. વિશ્વની છત પામીર ગણાય છે. 7 પહાડોનું નગર એટલે રોમ અને નિષિદ્ધ શહેર એટલે લહાસા. કયું જોડકું ખોટું છે? તો 1000 સરોવરનો દેશ ફિનલેન્ડને ગણવામાં આવે છે. જગતની શિકારી ભૂમિ કેન્યા ગણાય છે. સૂર્યોદયનો દેશ એટલે જાપાન ગણાય છે અને સુવર્ણ પેગોડાનો દેશ એટલે મ્યાનમાર ગણાય છે. અર્થાત બધા જ સાચા છે. કયું જોડકું ખોટું છે? તો જેરુસલેમ પવિત્ર ભૂમિ ખોટું છે. કોલંબો પૂર્વની ટપાલ પેટી ગણાય છે. ડેટ્રોઇટ મોટરનું શહેર ગણાય છે અને ઇસ્તંબુલ યુરોપનું પ્રવેશ દ્વાર ગણાય છે. લંડન કઈ નદી કિનારે આવેલું છે? ટેમ્સ. કયું જોડકું ખોટું છે? તો રંગૂન રાઇન એ ખોટું છે. અર્થાત કરાચી સિંધુ, ટોકિયો સુમીદ અને ન્યુયોર્ક હડસન એ સાચા છે. જોગનો ધોધ કઈ નદી પર છે? શરાવતી. શેરપા જાતિના લોકો ક્યાં રહે છે? નેપાળ. વાસ્કો ડી ગામાએ યુરોપથી ભારતનો જળમાર્ગ ક્યારે શોધ્યો હતો? ઈસવીસન 1498માં. દુનિયાનો સૌથી ઊંચો ધોધ એન્જલ કયા દેશમાં આવેલો છે? વેનિઝુએલા. ગોબીનું રણ કયા દેશમાં આવેલું છે? મોંગોલિયા. રાજધાની એ દેશનું કયું જોડકું ખોટું છે? તો તુર્કી અમ્માન એ ખોટું છે. ઇઝરાયલ જેરુસલેમ, થાઈલેન્ડ બેંગકોક અને ઈરાન તેહરાન એ સાચા છે. ઇરાકની રાજધાની કઈ છે? બગદાદ. ઓસ્લો કયા દેશની રાજધાની છે? નોર્વેની. ફિજીની રાજધાનીનું નામ શું છે? સુવા. ડેનમાર્કની રાજધાની કઈ છે? કોપેનહેગન. ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા આવેલી છે? મેકમોહન રેખા. સ્વિટ્ઝરલેન્ડની રાજધાની કઈ છે? બર્ન. કંપાલા કયા દેશની રાજધાની છે? યુગાન્ડા. કયો દેશ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો નથી? ફિનલેન્ડ. અર્થાત ચીલી, પેરુ અને બ્રાઝિલ ત્રણેય દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા છે. વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી કયા ખંડમાં આવેલો છે? યુરોપ. ચીનનું ચલણી નાણું કયું છે? યુઆન. દેશ અને ચલણી નાણાં અંગે કયું જોડકું ખોટું છે? તો બાંગ્લાદેશ રૂપિયો એ ખોટું છે. અર્થાત ન્યુઝીલેન્ડમાં ડોલર છે, લેબનોનમાં પાઉન્ડ છે અને તુર્કીમાં લીરા છે. કયા દેશનું ચલણી નાણું ડોલર નથી? તો ઇજિપ્તનું ચલણી નાણું ડોલર નથી. અર્થાત હોંગકોંગ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ચલણી નાણાં તરીકે ડોલરનો ઉપયોગ કરવામાં આવે છે. કમળ કયા દેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે? ફ્રાન્સ. આસવાન બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? નાઇલ. વિશ્વની રાજદ્વારી રાજધાની તરીકે કયું શહેર ઓળખાય છે? જીનીવા. ફ્રાન્સની રાજધાની કઈ છે? પેરિસ. શહેર અને દેશનું કયું જોડકું ખોટું છે? તો બેથલેહેમ ઇજિપ્ત એ ખોટું છે. ગ્રીનિચ ઇંગ્લેન્ડ, બાર્સિલોના સ્પેન, મનીલા ફિલિપાઇન્સ એ સાચા છે. કયું જોડકું ખોટું છે? તો ઇન્ડોનેશિયા હિન્દ સાગરનું મોતી એ ખોટું છે. અર્થાત એન્ટાર્કટિકા વિશ્વની પ્રયોગશાળા, ઓસ્ટ્રેલિયા સોનેરી ઊનની ભૂમિ, ડેનમાર્ક દૂધ અને ડેરીઓનો દેશ એ સાચું છે. દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? સુપિરિયર. દુનિયાનું સૌથી મોટું મંદિર અંગકોરવાટનું મંદિર કયા દેશમાં આવેલું છે? કંબોડિયા. દુનિયામાં સૌથી વધુ ગરમી ક્યાં પડે છે? અલ અજીજિયા, લિબિયા. દુનિયાનો સૌથી મોટો અખાત કયો છે? મેક્સિકોનો અખાત. વિશ્વનો સૌથી મોટો વીજ ઉત્પાદક દેશ કયો છે? કોંગો.
વિશ્વનો કયો દેશ સૌથી વધુ પોસ્ટ ઓફિસો ધરાવે છે? ભારત. દુનિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? કાસ્પિયન. વિશ્વની સૌથી મોટી પર્વતમાળા કઈ છે? એન્ડીઝ. વિશ્વમાં બોક્સાઇટનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ કરે છે? ઓસ્ટ્રેલિયા. કયા દેશનું રાષ્ટ્રીય પ્રતીક ગરુડ છે? સ્પેન. કયો ટાપુ મોતીનો ટાપુ કહેવાય છે? બેહરીન. ન્યુયોર્ક કઈ નદી કિનારે આવેલું છે? હડસન.